નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મયુરભાઈ સાથે. મયુરભાઈ ગલુડા ગામના વતની છે, જે પલસાણા પાસે ગામ આવ્યું છે, અને એમનો ઇન્ટરવ્યૂ આપણે 1 થી 2 વર્ષ પહેલાં શેરડીના માટે પણ લીધો હતો, અને આજે કેળાના પાક માટે આપણે એમનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ. ઇન્ટરવ્યૂ એટલે ટ્રીટમેન્ટ અમે કરી છે, પણ એ ટ્રીટમેન્ટ કેવી રીતે કરી છે ને એના શું રિઝલ્ટ છે, કારણ કે ટ્રીટમેન્ટ બધા કરે છે, પ્રોડક્ટ બધાની સારી જ હોય છે, પણ અમે જે ટ્રીટમેન્ટ કરી છે ને જે પ્રોડક્ટ વાપરી છે એનાથી શું ફરક પડ્યો છે અને એમનું શું કહેવું છે એ વિષય પર થોડી વાત કરીશું. તો મયુરભાઈ, આ જે કેળાનો તમારો પ્લોટ છે, ઘણો સારો પ્લોટ છે, તમારી ઘણી સારી મહેનત કહેવાય. આનું પ્લાન્ટેશન કઈ તારીખે તમે કર્યું છે, કેટલા બાય કેટલાએ કર્યું છે, એની થોડી અમને માહિતી આપજો ને. આનું પ્લાન્ટેશન 7x5 છે ને એનું પ્લાન્ટેશન 30 જુલાઈનું છે. ઓકે, 30 જુલાઈનું પ્લાન્ટેશન છે. ઓકે, અને આની અંદર તમે રોપતા સમયે કોઈ અલગ ટ્રીટમેન્ટ કરી હોય કે કોઈ બીજી વસ્તુ તમે કરી હોય કે ટ્રીટમેન્ટ કેવી રીતે ફોલો કરી છે એની કોઈ માહિતી અમને આપશો? ના, બધી ટ્રીટમેન્ટ તમારી જ ફોલો કરેલી છે ને એક ખાલી મેં મારી જાતને કર્યું ચોખાનું ઓસામણ આવે તે શરૂઆતમાં 2-3 વાર ડ્રિન્ચિંગમાં આપેલું છે મેં. ઓકે, એટલે સ્ટાર્ટિંગ અવસ્થાએ તમે સ્ટાર્ટિંગ અવસ્થામાં, હા, પહેલા મહિનામાં. ઓકે, અને તમે જે ટ્રીટમેન્ટ કરી છે એનાથી તમને શું લાગે છે કેળાની અંદર? એમ બહુ સારું રિઝલ્ટ છે. પોલેનની આ બહુ સારી ટ્રીટમેન્ટ મને બહુ જ એટલે સારું ગયું, મને રિઝલ્ટ બહુ સારું મળ્યું. ઓકે, એટલે સારું ને તમે કેવી રીતે કહ્યું? કારણ કે કેળા તો બધાને જ સારા દેખાય. હવે તમે કાતરાની સાઈઝને રીતે સારું કહો છો, એની લંબાઈને લીધે સારું કહો છો, એ અમારે જાણવું છે. મારા બંચની લંબાઈ મેં બીજા બધા મારા ફાર્મર ગામના ફાર્મર કરતા મારા બંચની મેં લંબાઈ જોઈ, સારામાં સારી લંબાઈ છે. ને પહેલા જે શરૂઆતનો જે કાતરો છે તે મારા ખેતરમાં નાના બંચમાં લગભગ 30-32 કાતરા 30-32 કેળાનો પહેલો જ બંચ આવે છે, ઉપરના જે મેઇન બંચ આવે છે. હા, એટલે એનું મને બહુ સારું, ને કેળાની ક્વોલિટી એટલી સરસ છે કે કંપની જે મારા ડિસ્ટ્રીબ્યુટર લેવાવાળો છે એ કે તમારી ક્વોલિટી બહુ સારી છે, તમે શું ટ્રીટમેન્ટ કરી છે એ મને પૂછતા હતા. બીજું કઈ તમે ઓબ્ઝર્વ કર્યું એમાં કે અપ ટુ એન્ડ કેળા તમને કેવા લાગ્યા? બાકી જનરલી કેવું હોય, ઉપરના કેળા મોટા હોય, નીચેના કેળા નાના થઈ જાય. થાય એવું નથી, કારણ કે જેમ લૂમની સાઈઝ મોટી થતી જાય એ પ્રોબ્લેમ આવે, પણ તમારા કેસમાં તમે કઈ ઓબ્ઝર્વ કર્યું હોય ને એવું? મારા આજે બીજું કટિંગ છે. આજે બીજા કટિંગમાં લગભગ આજે 100-120 લૂમ જેવી મેં કટિંગ કરી, પણ એક બી કાતરો મારો બે બદલાનો કાઢ્યો નથી. ઓકે, એટલે 2 નંબરમાં 2 નંબરમાં બદલાનો એક બી કાતરો આજે કાઢ્યો નથી આજની મિનિટમાં. ઓકે, અને એવરેજ શું તમારી આવે છે જે અત્યાર સુધી કાપ્યું છે? આ કાપ્યું 32.23 ની એવરેજ આવી મારી. ઓકે, એટલે સારી એવરેજ કહેવાય. ઓકે, અને બીજું કે આ જે કેળા છે એ કોઈ થડ ફાટવાના પ્રોબ્લેમ, કારણ કે કેળાની અંદર કેવું છે, ટ્રીટમેન્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ એ તમને કહ્યું, કોઈ બી ઉત્પાદન લાવી શકે, ઉત્પાદન કેળામાં લાવવું બહુ મોટી વાત નથી, પણ આ લૂમ તમે વાત કરો, આ જે લૂમ છે, જરા જો આ લૂમ ક્રોસ થઈ ગઈ છે. એવરેજ તમે પટ્ટી બાંધી છે, સારામાં સારું છે, પણ આટલું વજન, કારણ કે આ એવરેજ કાતરો જે હશે ને, આ લૂમ એ 30 થી 32 ની વચ્ચે હશે, તો થડ ફાટી જાય. તો તમે કઈ આવું ઓબ્ઝર્વ કર્યું કે તમારા ખેતરમાં ટ્રીટમેન્ટ કર્યા પછી થડ ફાટ્યા, યા એક બાજુ વધારે પડતી નમી ગઈ? થડ તો ફાટ્યું નથી, પણ વજન વધારાને લીધે થોડીક નમેલી ઘણી છે, ને આખા પ્લોટમાં ખાલી 2 કે 3 લૂમ ખાલી ટેમ્પરેચરને લીધે, આઈ થિંક ખબર નહીં એનું રીઝન છે કે લૂમ આખી વજનને લીધે આમ નીચે પડી ગયેલી છે. ઓકે, એટલે આ જ મેં કહેવા માંગુ છું કે ટ્રીટમેન્ટની અંદર આ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે થડ જો 30 કિલોની લૂમ લઈને જો થડ જ ફાટી જતું હોય નીચેથી કે તૂટી જતા હોય ને, તો એ ટ્રીટમેન્ટની બહુ મોટી ખામી કહેવાય. કારણ કે 30 કિલો વજનનું જો આટલી મહેનત કરી અને 9 મહિના સુધી એને મહેનત કરી અને પછી જ્યારે કોળિયો મોંમાં આવવાનો હોય અને ફાટી જાય તો કોઈ એનો મતલબ નથી. ના, એવું એક બી થડમાં નથી. આપણે થડમાં કોઈ ઇશ્યુ આવ્યો નથી. એટલે આ જ ટ્રીટમેન્ટના રિઝલ્ટ પણ બોલે છે કે પરફેક્ટ રોપાણથી લઈ અને ફાઇનલ પ્રોડક્શન સુધી થડને પણ કોઈ નુકસાન ન થવું જોઈએ, થડનો ઘેરાવો પણ જે આવવો જોઈએ, અને લૂમ પરફેક્ટ હોવી જોઈએ. આ જ ટ્રીટમેન્ટ કહેવાય. હા, બહુ સરસ નિદાન છે. તમે કોઈ બીને સલાહ આપું કે આ પોલેનની એક ટ્રીટમેન્ટ યુઝ કરવા, અને હું તો બીજા મારા આજે નવું પ્લાન્ટેશન કર્યું છે તેમાં બી આ જ ટ્રીટમેન્ટ ચાલુ રાખવાનો છું. ઓકે, અને ટ્રીટમેન્ટમાં બીજું એક વસ્તુ, કારણ કે અમુક વાર કેવું છે કે ટ્રીટમેન્ટ એટલે ટાઈમ ટુ ટાઈમ કરવું પડે, તો આમાં તમે કેવી રીતે કરતા હતા કે ભાઈ જે માર્ગદર્શન મળે એ પ્રોપર ફોલો કર્યું છે? પ્રોપર ફોલો કર્યું છે મેં. 1-2 દિવસ કે 1 દિવસ વધારે, મને ત્રીજો દિવસ કે ચોથો દિવસ મને જે પ્રમાણે પ્રહલાદભાઈએ કીધું છે તે જ ફોલો કરેલું છે, એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ. ઓકે,
અને આની અંદર કોઈ વાર ટાઈમ મિસ નથી થયો. ઓકે. અને બીજી એક વસ્તુ કે ટાઈમ પ્રમાણે તમે કરો છો. હવે જે રીતે ટેમ્પરેચર અપ ડાઉન જાય છે તો ટાઈમથી કરવાથી તમને ફાયદો એટલો થાય કે જે ટેમ્પરેચર અપ ડાઉન જાય છે, જે વાતાવરણ બદલાય છે, કારણ કે આપણા એરિયાની અંદર વાતાવરણ ઘણું હવે બદલાય છે, બહુ ઘણું બધું. એનાથી પાકને તરત જ અસર થાય. આપણે જો 10-15 મિનિટ તાપમાં રહેવાનું કહીએ તો આપણથી થતી રહેવાનું, તો એ તો તાપમાં જ રહેવાનું છે. તો જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરવાનું હોય ને ટાઈમ પર તમે કરશો ને તો આટલો ફાયદો થશે કે જે પાકને વાતાવરણની અસર થવાની હોય એ ન થાય. સાચી વાત છે તમારી જ. આ તમે કીધું ટાઈમ ટુ ટાઈમ મેં ટ્રીટમેન્ટ કરેલી છે એ વસ્તુ, ને મારા પ્લોટમાં ને મારા બાજુમાં તે ચીજો બાજુના પ્લોટ છે તે લોકોને ઘણું ટેમ્પરેચરને લીધે છોડ ઘણા ભાંગી ગયા છે વચ્ચેથી, અહીંયાથી ઘણા ભાંગી ગયા. લગભગ ખેતરમાં જોવા જઈએ આપણા તો એક બી છોડ એવો, એક જ છોડ કદાચ વજનને લીધે ભાંગેલો છે, બાકી એક છોડ આટલા પવનમાં બી ભાંગ્યો નથી. એના મારી બાજુમાં જ ખેતર હતા, એના લગભગ 10 થી 15 છોડ એમ જ પવનમાં ભાંગી ગયેલા. હા, તો એ 2 થી 10 લૂમનું નુકસાન કહેવાય ને. મહેનત તો કરી, લૂમ બી આવી, પણ પ્રોડક્શન નહીં લઈ શક્યા. એટલે ખેડૂત મિત્રો, અમારું પણ એ જ કહેવું છે કે હંમેશા ટ્રીટમેન્ટને મહત્વ આપો, અને આપ જે ટ્રીટમેન્ટ કરો છો એ અપ ટુ એન્ડ ફોલો કરો. અને ટ્રીટમેન્ટ કરો તો એમાં જે પ્રોડક્ટ સિલેક્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક જ પ્રોડક્ટ હોય એ મલ્ટિપલ જગ્યા પર કામ કરતી હોય, કે રોપતા સમયે પણ એ જ પ્રોડક્ટ કામ કરતી હોય અને ફાઇનલ પ્રોડક્શન ટાઈમે પણ એ જ પ્રોડક્ટ કામ કરતી હોય. પણ એ શા માટે એ જ પ્રોડક્ટ ત્યાં કામ કરે છે એનું નોલેજ પણ તમને હોવું જોઈએ. આ તમને ન હોય તો તમારા એગ્રોનોમિસ્ટ જે છે એને તો પરફેક્ટ હોવું જોઈએ. માટે આપ જે પણ ટ્રીટમેન્ટ કરો એ પરફેક્ટ અપ ટુ એન્ડ ફોલો કરો. અને મયુરભાઈએ જે રીતે રિઝલ્ટ લીધા છે એ રીતે તમે પણ લઈ શકો છો. તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ નવી માહિતી મળશે. ધન્યવાદ.